હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી પણ સમર્થક પણ નથી. એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે, તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ. કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. વધુ એક ગાયિકા છે તે પ્રેમ લગ્ન બાદ ચર્ચામાં છે. વાત છે કિંજલ રબારીની કે જેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરી કહ્યું છે કે મેં પ્રેમ લગ્ન કરતા મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેના બાદ સામાજિક કાર્યકર દિનેશ દેસાઈ છે તેમના દ્વારા એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીઓને કેટલીક સલાહ આપી છે. શું કહ્યું છે દિનેશ દેસાઈએ, સાંભળો. નમસ્તે મિત્રો, હું આપ સૌનો મિત્ર દિનેશ દેસાઈ. અત્યારે હાલ એક અગત્યનો વિષય અને અગત્યની ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે અને એ વિષયની ચર્ચા ઉપર આપ સૌની સમક્ષ હું આવ્યો છું. મિત્રો, આ પ્રેમ લગ્નનો વિષય ગુજરાતમાં આંતરજ્ઞાતીય મેરેજ કરવા અને પ્રેમ લગ્ન કરવા આ વિષય ખૂબ ચરમસીમાએ છે. હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી પણ સમર્થક પણ નથી. એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે, તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ. કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતી અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે. પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે. દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે. એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી. એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય. ભાગેડુ લગ્નને લઈને કેટલાય સમાજ દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના બાદ કેટલાક ફેરફાર છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ફરી એકવાર વધુ એક ગાયિકા તેના પ્રેમ લગ્નને લઈને ચર્ચામાં છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.